સુરત શહેરના ડુમ્મસ મગદલા રોડ પર આવેલા વીઆર મોલમાં બોમ્બ મૂક્યાનો મેલ આવતા હાલ સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલમાં બોમ્બ મૂક્યાનો મેલ આવતા સુરત પોલીસ તાત્કાલિક પોતાની જુદી જુદી ટુકડીઓ લઈ મોલ ખાતે પહોંચી ગઈ હતી। આ મોલમાં 3 માળ પર પોલીસે સતત ચેકિંગ હાથ ધરી તમામ રાહદારીઓને મોલની બહાર કાઢ્યા હતા। જાણવા મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસને એક મેલ આવ્યો હતો કે વીઆર મોલ પર બોમ્બ મૂક્યો છે। તેના આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી છે। પરંતુ બીજી તરફ એવી પણ એક ચર્ચા છે કે શહેર પોલીસે આ મોલ ઉપર મોક ડ્રીલ હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે।